ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડમાં હત્યાની સંપૂર્ણ ઘટના ત્યાંથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. ઘટનાની જાણ થતાં એએસપી અને ડીવાયએસપી સહિત વર્તેજ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસે હત્યાનું ચોક્કસ તારણ જાણવા અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ દિશામાં તપાસના चक्रों गतिमान કર્યા છે. आज वर्तेज पुलिस स्टेशन के विस्तार में जो वाड़ुकड़ गांव आता है, उस गांव के उस विस्तार में जो है एक मर्डर का बना है, जो रात्रे 10 बजे हमको जो है खबर मिली थी. उसके मुताबिक जो है पुलिस स्थल ऊपर पहुंची और जो है लाश को जो है अपने सुपुर्द लिया. अभी અત્યારે जो है ઇન્ક્વેસ્ટની કામગીરી ચાલુ છે, પછી તજવીજ ચાલू છે. અત્યારે सर मृतक नाम से रवि भाई नाम जानने को अभी तक मिला है. सर कई कारण जानवा મળે છે. अभी तजवीज चालू है. અત્યારે સર શેના વડે હત્યા કરવામાં આવી છે? अभी तपास चालू है. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સિદ્સર નજીક આવેલા વાળુકડમાં ગત રાત્રે યુવાનની કરપીન હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં અજાણ્યા શખ્સોએ પેટના ભાગે આડેધડ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો હતો. બનાવની જાણ થતાં જ એએસપી, સિટી ડીવાયએસપી તેમજ વર્તેજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. મૃતકના મૃતદેહને ખુલ્લી મેજિક વાહનમાં ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક માહિતી મુજબ હત્યાના કારણો અંગે હજી સ્પષ્ટતા થઈ નથી અને પોલીસે અજાણ્યા શખ્સોની શોધખોળ શરૂ કરી છે. ફિરોઝ મલિક, ભાવનગર.